બાપા કેમાં પડ્યું નાખ દે અંદરથી લઈ જા ના એ નથી કરવાનું ગબાડી લે ભાઈ ડખો થઈ ગયો મોટા ભાઈ ગફાની થઈ ગઈ લો ગબાડી લો ઓકે તો શું મિત્રો કેઠે તમને ને કેમ તમારી તબિયત જય શ્રી રામ ગુડ મોર્નિંગ આવી ગયા સવારમાં નવા વ્લોગ સાથે સવારમાં સુરત દાદાના દર્શન આપણી ધનો સવારમાં ધનોને લઈને આપણે નીકળી ગયા આપણી શોપે જવા ભાઈ ચશ્મા હમણાં દુકાને ભૂલી જાય ખાલી યાદ કરી લઈએ તો અત્યારે પહેલી લીધા અત્યારે ટાઈટ છે ટાઈટ છે તો કાંઈ છે તો એનો તો કાંઈ રસ્તો કરવો ને શું કરે અત્યારે બીજું કાંઈ ઓપ્શન નથી તો કારણેથી ટોપી તો ફેરી જવું પડે ટાઈટના નકર ફિંગરાઈ જાય સમજે ચાલો સવારમાં ટાઈમ થઈ જાય તો આપણે જઈએ સૌથી તમે ડાયરેક્ટ સુપર ભેગા દુકાન ત્યાં એકચ્યુઅલીમાં જગ્યા નહોતી તો આપણે ગાડીમાં પકડ નાખીએ હાલો તો દુકાને પતી ગઈ હવે કાંઈ તો ભેગા થાય એના ડાયરેક્ટ બપોરે હા ધારીઓ કરી નાખો હવે એકચ્યુઅલી કામ છે સવારે પપ્પાને ગયા હતા વાંકાને બસ અત્યારે આવે છે તો ઘરે તાળું માર્યું હતું મેં તો ઘરે જઈશ તાળું ખોલી ને ત્યાં પપ્પાને આવી જાય ઓકે ઓલમોસ્ટ આપણે ડાયરેક્ટ સ્ટેશનમાં જ વયા જાય પપ્પાને જાડું હાલવું ન પડે એટલે સ્ટેશનમાંથી એમને ફેરવીને આપણે ઘરે મેકવાના પછી પાછું દુકાન જવાનું પછી આજે આપણે જમવા આજે મોડું જવાનું કાંઈ વાંધો હાલો ડાયરેક્ટ ઘરે ભેગા તો રેલવે સ્ટેશને પહોંચી ગઈ હવે ડેમો આવે ને રાહ જોઈ ભાવકા ડેમો આવે એટલે પપ્પાને કહી આપણે નીકળી જાય પાછા દુકાને જવાનું મારે ચાવીનો જુડો કેવડો હાથ જવાનો આવે તો કાંઈ વાંધો નહીં હવે થોડીક વાર તડકામાં ઊભા રહી કેમ કે ડેમોનું ખબર નહીં આ પાટે આવશે તો ઓલા પાટે આવશે એકવાર હું અહીંયા ઊભો હતો તો હું આવી હું ઊભો હતો ત્યાં આવી એટલે આપણે અહીંયા જ ઊભા રહી આ પાટે આવે ત્યાંથી સીધો જવાનું ઓલી સાઈડ આવે ત્યાંથી આમ જવાનું પ્લસમાં તડકો એ બાકી તો વિડીયોને જે લાઈક ન કર્યો એ લાઈક કરતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શું બોલે કાંઈ ખબર નથી પડતી બોકડું કાંઈ વાંધો નહીં હા ઓકે ટ્રેન સાફ કરવાનું કે એટલે સાફ કરવાનું એટલે સાફ રાખવાનું કે 1 મિનિટ હું રાખીએ હું બોલે બોકડા વારે કાંઈ ખબર નથી પડતી તો કાંઈ વાંધો નહીં જે હોય તો આપણે જેમની રાહ જોઈ 99% આ સાઈડ આવશે હમણાં વચમાં આ સાઈડ આવી હતી એટલે 99% આ સાઈડ આવી પછી જોઈએ જે પાટે આવે આપણે તો પપ્પાને ત્યાંથી લઈને સીધું નીકળવાની તો રાહ જોઈ બાકી આ સ્ટેશન આપણે તો આલી સાઈડ નહીં પણ આની ઓલી સાઈડ રહીએ આપણે તો અહીંયા રહીએ એટલે આ ઘૂસે નહીં જાદુ કાંઈ કરે હવે ડેમોની રાહ જોઈ બાકી તો કંઈ ઓપ્શન છે નહીં ને બીજું એ કે તમારો ભાઈ જે ચેલેન્જ કાલે આપણે વાત થઈ જાય કાલનો વિડીયો આ ડેમો આવી પાવ આવી ગયો ચેલેન્જ પછી હમણાં કહું તો પાવ આવી ગયો કઈ સાઈડ આવે એ જોવાનું અને जल्दी कर मेरे को अभी दुकान भी जाना है हालने थकवाड़ी जो आ तो ट्रेन में मैंने आज कंटाळो आवे तो यार राह जोवड़ावे न मेळे मगज में मारा फोन में एक्चुअली में चार्जिंग 10% है बाजू दुकाने पहुंची जाओ એટલે ચાર્જિંગ માં મેક દઈશું ફાસ્ટ માં આપણે હાલશે પાવ હોય કે ગાડી કેમ નહીં દેખાય એટલે કાકા લોચા ન કરવાનો કે આવો ને ખાવ કામ મોડું થઈ ના ખબર ન હોય ને એમાં કે નવરી બજારી આયલા રાખે બીજું તો હું ટ્રેનની રાહ જોઈ બાકી ટ્રેન આવે પછી પપ્પાને મેકી દઈ ઘરે ઉતારી આપણે પાછું શોપે જવાનું હોય ચાલો હવે ડાયરેક્ટ પછી મળી વળી પાવો માર્યો દેખાતી નથી પણ પાવા મારે હવે ના જેવું જે દેખાય હોય નહીં જે હોય દેખાય નહીં અત્યારે એના જેવું આવી ફાઇનલી આવી રાહ જોઈને છે દેખાણી હાલો હવે ખાવ પપ્પાને રિસીવ કરી
પિકઅપ કરવાનું અને પછી પાછા ડ્રોપ કરવાના ઘર પાસે. હવે ડાયરેક્ટ નિરાતે મળી. તો ભાઈ પપ્પાના ઘરે ઉતારી શોપે. ચાલો હવે ડાયરેક્ટ આવો કા શોપે પછી કામ પતાવીને આજે કંઠાળા કરે પાછી જમવા જવાનું. ચાલો હવે ડાયરેક્ટ શોપે ગાડી કરતી હતી પાર્ક શોપે પહોંચી ગયા. હવે ખાવા કામ પતાવી મળી ડાયરેક્ટ હવે બપોરે જમવા ટાઈમ. તો ભાઈ એટલે અત્યારે આપણો વારો આવ્યો તો હવે અત્યારે જઈ જમવા. એકચ્યુઅલમાં અત્યારે ઓલમોસ્ટ 4 વાગ્યા, 4માં 10 જ છીએ. હવે જાઉં જમવા. હવે ઘરે જઈ જમી પાછો દુકાને આવવાનું. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો. આપણે નીકળી ગયા જમવા જ આવે. માન 4 વાગ્યા. 4 વાગે આપણે જમવા. કાંઈ વાંધો નહીં કરી ટાઈમિંગ. હવે જઈ જમવા. ચાલો હવે ડાયરેક્ટ ઘરે ઘરે પહોંચી ગયા. ગાડી કરતી હતી પાર્ક ને ઘોડી વળી થોડાક સ્પ્રિંગમાં લોચા કરે એટલે વાંધો નહીં આવતો પણ અવાજ આવે જોઈ રહ્યું છે. હવે ઘરે પહોંચ્યા. હવે ખાઈ બાઈ તારા દુકાન જવા ટાઈમે ભેગા ખાઈ. હાલે તો હવે ખાઈ લઈ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો. આપણે નીકળી ગયા. દાદા એકદમ સામે છે, દેખાતા હોય છે. હા બરાબર દેખાય. આપણો ટાઈમ થઈ ગયો તો આપણે નીકળી ગયા દુકાન જાવ. એકચ્યુઅલમાં અત્યારે પોલો ખાતો. જે નાનપણમાં બહુ ખાતો મજા આવતી, અત્યારે ખાતી મજા આવે. હાલ અત્યારે તમે શોપે જાય એ શોપે કામ બામ પતાવી પડે રાતે નીકળવી. આજે પાછું જવાનું પ્લાન છે બહાર. આજે હમણાંની ઘણા ભાઈબંધ બધા ભેગા સાથે એવો પ્લાન છે. જોઈ કેટલા વાગે છૂટી દુકાનથી નવરા થાય કેટલા વાગે એ પ્રમાણે કાંઈક નક્કી કરી જશે તો જઈ શોપે. ચાલો હવે ડાયરેક્ટ શોપે જવાનું. તો ભાઈ દુકાને પહોંચી ગયા. क्या भैया कैसे हो? बढ़िया. लादी बादी नहीं खोले. हाले तो આપણે દુકાને પહોંચી ગયા. કામકાજ ચાલુ. હવે કહેશે પેલા કાલના કઢાઈ રાતે કામ થઈ ગયો. કામ મેહુલભાઈ હાલો આવજો. હા બાપુ ઓકે સારું તો વાંધો નહીં. દેખાતા નહીં આમ આવો જરા પૈસા આવો પછી પતાવી લે વાંધો નહીં કામ. બાકી હાલો ટાઈમ થઈ ગયો. હવે આપણે નીકળીશું. મોંડા પડ્યું વગર મીટરનું પાઇપ સાફ. તમે લીધું બાપુ? હા તમે લીધું તો વાંધો નહીં. પૈસા રે ઉડે તો જા. હું મેહુલભાઈ શાંતિ બાકી તો વાંધો નહીં. થઈ ગયું આપણું રેનોવેશન. કેટલુંક બાકી હવે? હજી અઠવાડિયું? આટલો બધો ટાઈમ શું કરે? હા તમે જાઓ કે નહીં સવાર રમવા? કેટલા વાગે? મારે આવું એ પણ ઉઠાતું નથી હવે. એમાં હવે તો શિયાળો આવે. મને ઉઠવાનું જ હવે. જો હવે ઉઠાઈ જાય તો મજા આવે. ચશ્મા તો એમ તમારે શું એ બાકી કે નવીનમાં? કવર બવર નથી બદલાવું હવે? કવર વાંધો કાંઈ નથી હવે બદલાવાય ને. ચોમાસામાં ઉનાળામાં ફેરવો તો શિયાળામાં ખોટું ન લાગે. હા સિરિયસલી પ્લેસ ઓછી થતી હોય એવું લાગે. બાકી આપણે તનો રેડી. હજી એમાં મારે પેટ્રોલ ભરાવા જવાનું. પેટ્રોલ ભરાવાનું ઘરે હતી હે ફૂલ ટાંકીઓ. હજી કાલે જ ભરાયું. કાલે પપ્પાને વળી કામે જવાનું. હું એ બાપુ થઈ ગયા નવરા? જાશો ઘરે? કેવી ઠંડી બાકી? ફૂલ ગુલાબી રેડી કેવા લ્યો. બાકી નવીનમાં જણાવો કાંઈક. રેડી ચાલો મળીએ. હાલો ભાઈ હવે આપણે નીકળીએ. હાલો મેહુલભાઈ હવે પેટ્રોલ ભરાવી. હાલો આવજો માધવ. હાલો હવે આપણે નીકળીએ ઘરે જાય. એ પહેલાં તો પેટ્રોલ ભરાવાનું પછી ઘરે જઈશું ને પછી મારે ભેગા થાય. હાલો તો ભાઈ પેટ્રોલ ભરાવી લીધું. હવે આપણે
પવન એકચ્યુઅલી મારે વધારે આવે છે એટલે અમે હોય જ છે પણ આજે રેગ્યુલર કરતાં સ્વતંત્ર રીતે પવન લાગે આપણે ગાડી થઈ ગઈ ફૂલ પવન લાગે ઠંડો પવન લાગે હાલો તો બિલાલ હવે તો ઘરે જઈ હાથ પર ખાતી રોકે જાશી થોડા ખાતી મજા આવી ગઈ તો કમેન્ટ કરી દેજો બાકી તો તમારી પર સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો બાકી હવે ઓલમોસ્ટ આપણે ઘરે થોડા ટાઈમ તો આગાઈ પણ અમે હવે ડાયરેક્ટ ઘરે પહોંચી ગયો ઘરે બનાવ મેગી વાળા ભજીયો હલો ખાવા રસો કરના દે નાખો પાણી લખાવ કહું ભાઈ ખાવ ભજીયા અરે આપણી મેગી બનાવવા દીધી બાકી ભજીયા મેગી વાળા ભજીયા હો ભાઈ મેગી વાળા ભજીયા હા બડે શાક ભાત ખાવા તો ના આ છે એટલે હું બીજું કાંઈ નહીં ખાઉં હવે તો બીજા ખાઈ લે હા મારું દેવો ઈમાનદારી જોરદાર બતા ભરાઈ જો તમારા નીકળે હા આવો ખાઈ પછી મળી મેગી વાળા ભજીયા હતા જે ખાઈ લીધું હવે જઈ પાછા આપણા ભાઈના ઘરે ખાય ભાઈ કમ્પ્લીટ હવે આપણે જઈ ભાઈના ઘરે નાઈટ છે એટલે આપણે ડબલ ડોર આપેલું હવે જઈ ભાઈના ઘરે અહીંયા જઈ ભાઈ ભેગા ખાઈ બેસી જે મોજ કરશું ઘણા ટાઈમ પછી હું યાર જાઉં ત્યાં જાઉં એટલે મને આનંદ મળે જે સાવ શાંતિ મોજ છે ગજિયા ઘણા ટાઈમ પછી આવી રીતે હું પાછા ભેગા થાય બાકી જય મામા ઘણા ટાઈમ પછી આવી રીતે અમને ગાઉ જાય બધી બેઠક મળી બાકી અમે એમ કહેવાય કે હું જ્યારે જોબ નહોતો કરતો એ ટાઈમે એ તો બેવું જ આખો બેસે એ પછી વર્ષમાં વચ્ચે ચાલુ કર્યું હતું પછી બધી બંધ થઈ ગઈ બધા કામ કરતા મારા માં નહીં ગયા કે કોઈ ખાવાનું નથી ખાતું હવે અત્યારે જઈએ આપણે કાંક લઈ જાય બે જાલ હું જાઉં મારા ભાઈને ઘરે તારે ક્યાં રહેવાનું હાલો તો ભાઈ આપણો ઘરે ભેગો થઈ ગયો હવે ખાવો ખા જાય ઘરે ત્યાં પછી ત્યાં ભેગા કાંઈ કહેવા હાલો મને તો ભાઈ અહીંયા પહોંચે ભાઈના ઘરે ના તાપનું આપણે પહેલાં કરી નાખ્યું હા ભાઈ બોલ મોજ તો વાંધો નહીં કવર બવર બદલાયું લાગે ન્યુ એડેડ વન મોર એડેડ પ્લસ કવર કે ફોન એટલે ઓનલાઈન નહોતું એટલે એ મારું લઈ લીધું મેં એનું લઈ લીધું આમ કરતો હતો हाय आहा टमाटर बड़े मजेदार वाह टमाटर बड़े નથી બોલાવતો તો હું કામ બોલાવ આને કહું જો પણ લે લાલ નો દેખાતો હોય તો કેમ ફોટો પાડીને દેખાડું રીઓ હમણાં મળું એક ફોટો દેખાડો એમ કઈ રે ને એ કાકા સિરિયસલી આ હું કાવતરું હલ્લે આપણે ખાલી લાઈક લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ આ કયો હોય એ બધું ઠીક આ કેમ લાગે વિધાઉટ પંખે આવું લાગે બુર્ગમેન આ ઓલું હું એકચ્યુઅલીમાં પંખો હોય તો હું કે હેલિકોપ્ટરને કેમ પંખો હોય તો હવામાં હોય આપણે અમને હવામાં નથી લાગતું કે આ ઉડે તો આ નથી આ પાડે તો આ ફરે તો પાડે તો આ ગોથું મનાવી દીધું કાકા એક તો બ્રેક નથી આ તો વંદન તાપ પાછા ખસી જાય મેન્શન કરતો જ ના એમાં કર મેન્શન કર અંકિતિયાને કે તવાને કે કર ફોન કરી ક્યાં હે અરે હવે નો કરે ઘરે હોય તો શું છે એ અંકિત કેમ વ્લોગ જોયો છે તારે આવું હું આવું તું હોય જાય તે દીએ તું હોય આપણને ત્રણ ફોન આવ્યો પછી ભોય એટલો હોય તારા બાપાને કહેજે રામ 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 સોરી પાછું ખસું પછી એમાં બીજી વાત ઓ આ હાય 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 ઓય ઓય क्या बात वाह 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 वाह
સ્ટોરી જોયો ભાઈની સ્ટોરી બોલી તાકાત વાળી. હવે રેડી ભાઈ નહીં ખુલે થઈ ગયા ને કરી નાખ્યું ભાઈ બધું મારી આઈડી જઈ આવજો ફોલો કરી નાખજો જેડી વ્લોગ કરો ભાઈ સમજો બધું કાઢ દે આપણા બાપાજી હાલો હું મેન્શન કરી લો અરે સ્ટોરી મેન્શન કરી લો એ ક્યાં ક્યાં આપણે ક્યાંય જવું જ નથી ફોનમાં મેન્શનમાં હેમ આજે ગો જાય તો હાલ શું એટલે બિલ લેવા જાય ને તે મને કહી જવું આવી જાય એ તને ઇન્વિટેશન દઉં કોપીરાઈટ આવશે હા એમ સમજ તાપું કરે એમ બોલ એમ નહીં યાર તારા હોય અવાજ ઉપર કોપીરાઈટ નથી ઉપાધિ ઘરમાં તું તો ઘરનો મારા ઉપાધિ નથી ભાઈ રાજી આવ હાલો આવજો શું ઓલા ઊંધે કાકા કેવા લીધું ભાઈ તાપું ઓલમોસ્ટ આજનું આવે તો અત્યારે નીકળાવો એમ છે આટો માર્યો હોય ને હોય હા કર જા તું તારી એક સ્ટોરી બંધ કર જ્યારે વ્લોગ ચાલુ કરું ત્યારે એ જ વસ્તુ કરેશ એમ કહી દે તો બતાવી દઉં સ્ટોરી સો એ આઈલા જાદુ આને તો પણ હકત નહીં થોડી મોટા ઉપર ધુવાણો આવે બઠાઈ લીધું બોલો બોલો ના આવે બે લીધા ઈ લોકોને ખબર જ નથી એટલે હોય ગયા ના ના જીગાને ખબર જ હતી જીગાને ભૂલાઈ ગયું હોય હવે. જીગાને કે એ? દઈ ન હોય જીગો એમ કે 5 મિનિટ ઉપર ખાઈને જાય એમ જ છે. જીગાએ શું કીધું ખબર વાહે નો દે 1 2 3 4 5 6 7 8 વાહે જો 8 ગાયું એ ભાઈ ગાયું ગાયું બાયું નું હોય કલે જા ભાઈ ઓલો અત્યારે ભાઈ નો નીકળે અંધારામ ગંદા પે નો દાય હા क्या बोले જો એ આઈ ભરાઈ જાય મોટી કોતરી ભર લઈ લે તો કાલ આખું ભરતો આવજે રેમ આખું ભરાઈ જાય ખાલી એમને કાલ જવાનું એ બીજા કા પછી એમાં ભરશે તો આ ગાપા કેમાં ભરશે નાખ દે અંદરથી લઈ જાય ના ના ઈ નથી કરવાનું ગબર છે ભાઈ ડકો થઈ ગયો મોટા ભાઈ હપ્તે ગઈ લાઈટર જ રાખજે ગફાની થઈ ગઈ લો ગબર લો આઈ જબલું ક્યાં ગોતું? એ ઓલું સામે જબલું પડ્યું ઈ કેવું? આ બેનું થીમ બનાવી નાખજે ઉભો રહે તો થોડો કોર્સ દે તો ટાઇટલ થઈ જાય એમાં ટાઇટલ નહીં થંબનેલ આ ઓલા ડોકી ચાલે વિકલા એ વિકલા. ઘરચી ચાલે ઘરચી ચાલે ચાલે મારે ટાઇટલ ઓલું થંબનેલ નું થઈ જાય ચાલે ચાલે ઘરચી ચાલે એકબીજાની ઘરચી ચાલે તું સમજા ના એ તો નહીં સમજા એ એક જ જીગો આલે. ઉડે તો વીજળી રાખી દીધી વચ્ચે તો. હે અંકિત નીકળા એ બનાવી દીધો કા જેનુડાએ કે તો નહીં આવડે હો એમ તો ઉડે તો ના. નો નકાર અત્યારે નો અમાર ઉડે. ખોતો રાખ. હવા લાગે ઓલી ઠંડી લાગે. ટાઈટ હોય કેમ કાંઈ બોલતો નથી તું ઘરચી ચાલે થંબનેલ બની ગયું. ઉપર હવે દે ફોટો પાડ લો ઘરચી ચાલે ઘરચી ચાલે એ જો જો वो કટ કર દૂંગા કવર બન નાખ. હાય મને ફોટો તો પાડી દે ફોટો પાડ દે હું ફોટો પાડ લઉં બરી ગયો અડધો પછી ફોટો પાડ દઉં. ભાઈ લાઈટ અત્યારે એકચ્યુઅલી માં થાશે નહીં કેમ કે ને મારે ચાર્જિંગ પૂરું થઈ ગયું હાલો દેખાશે નહીં હે ચાર્જિંગ પૂરું થઈ ગયું દેખાય નહીં 11% લે ફ્લેશ નથી થતી મારે વીઆઈપી હાલો જય શ્રી રામ આવજો હાલો તો કાંઈ અહીંથી નીકળી ભાઈ ઘરે હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાય ભાઈ ઘરે પહોંચી ગયા મોટું ફેસ ફેસથી વોશ કરી લીધું કેવું લાગે કોમેન્ટ કરી દેજો વાળ બાળ સેટ કરી લીધા ને હવે એકચ્યુઅલીમાં આ ટ્યુબ જે છે ટ્યુબ અહીં લગાવવાની છે જે અત્યારે લગાવું છું હાલને પણ મોટા ઉપર હમણાં વેસલીન લગાડીશ કેમ કે હું એક મિનિટ આ રીતની થોડીક વાર ઘસવાની ટ્યુબ ચાલો હવે ટ્યુબ ઘસી દે પછી મળી
બાકી વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો એ પણ કરી દેજો, અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દેજો. બાકી મળી હમણાં ટ્યુબ લગાવી દે, પછી હવે ટ્યુબ બીબ લગાવી લીધી. હવે બ્લોગ એડિટ કરીને હોઈ જઈશ. ને આજે ઓલમોસ્ટ અત્યારે 12 વાગ્યા, એટલે નેક્સ્ટ ડે એટલે કે આજ શનિવારે. તો આજે ટાઈમ મળે તો આજે મારે એક વજન ચેક કરવા જવાની તો હું ભૂલી જ ગયો હતો, પણ આજે મને મમ્મી યાદ છે પણ વચમાં ભૂલી ગયો હતો. તો હવે વ્લોગ એડિટ કરીશ ને હોઈ જઈશ. આજના માટે આટલું જ, મારે નેક્સ્ટ ડેમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. હજી હું એકચ્યુઅલીમાં વેસલીન લગાડીશ મોટેના ઓટે, જે ફાટી ગયા એ, એટલે હું વાંધો ન હોય. તો આજના માટે આટલું જ, મળી નેક્સ્ટ ડેમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. ને વિડીયો ગેમ હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો અને શેર કરજો, તમારા ભાઈને સપોર્ટ દેખાડો. બાકી વ્લોગ એન્જોય કરતા રહેજો, ને કેવો લાગે એ કોમેન્ટ કરી દેજો. બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.